હોળી ધૂળેટીના તહેવાર પર માદરે વતન જવા માટે સુરત રેલવે સ્ટેશન પર લોકોની ભીડ, મોટી સંખ્યામાં લોકો રેલવે સ્ટેશન પર પહોંચ્યા। જો કે આ તરફ રેલવે પણ તહેવારોને જોતા યુપી બહાર જવા માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી છે। તહેવારોમાં વતન જવા માટે રેલવે સ્ટેશન ઉપર ખૂબ ભીડ જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં લોકો હાલ સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા છે। યુપી બિહાર જતા લોકો માટે રેલવે વિભાગે ખાસ આયોજન પણ કર્યું છે। હોય છે ત્યારે રેલવે સ્ટેશન ઉપર ભારે ભીડનો સામનો કરવો પડતો હોય છે। આ તસવીરો તમે જોઈ શકો છો। આ પ્રમાણે લાઇનબંધ કતારની અંદર લોકો છે એમને અત્યારે હાલ ઊભા રાખવામાં આવતા હોય છે અને ટ્રેન આવતાની સાથે જ તમામ લોકોને મુસાફરોને ટ્રેનના બોગીમાં અત્યારે જગ્યા આપવામાં આવી રહી છે। આ દ્રશ્ય જોઈ શકાય છે સુરતના જે રીતે ટ્રેન છે સુરત છપરા ટ્રેન છે અને ભાગલપુર જનારા જે મોટી સંખ્યામાં લોકો હોય છે ત્યારે આ તમામ લોકો સહી સલામત મુસાફરી કરી શકે તેના માટે આ પ્રમાણે દ્રશ્ય જોઈ શકાય છે। જે મુસાફરો છે મુસાફરોને લાઇનબંધ કતારમાં ઉપસ્થિત કરીને આ રીતે ટ્રેનમાં બેસાડવામાં આવતા હોય છે અને પોલીસ કર્મીઓ છે એ સતત સૂચના આપતા હોય છે। આ રીતની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। સુરત ભાગલપુર જે ટ્રેન છે એ ટ્રેનનો નજારો છે અને તમામને શાંતિપૂર્વક અત્યારે હાલ મુસાફરી કરી શકે તેના માટે ચાક ચોબંધ બંદોબસ્ત છે એ રાખવામાં આવે છે। અત્યારે સીધા દ્રશ્ય જોઈ શકાય છે। રેલવેમાં અત્યારે જે રીતની ભગદડ પહેલાં મચતી હતી પરંતુ પોલીસ દ્વારા જે રીતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે વ્યવસ્થાને લઈને તમામ લોકો છે અહીં ઉપસ્થિત થયા છે અને તેમને જે રીતે અત્યારે ટ્રેન છે એ ટ્રેન આવી ચૂકી છે અને તમામ મુસાફરોને શાંતિથી અત્યારે બેસાડવામાં આવી રહ્યા છે। પ્લેટફોર્મ નંબર 4 ઉપર અત્યારે ટ્રેન આવી ચૂકી છે અને તમામ મુસાફરોને કોઈ પણ જાતની જે ભીડ છે એને અત્યારે હાલ ભગદડ નહીં મચે એના માટે ખાસ કરીને જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થા કરવામાં આવી છે। આ રીતે અલગ ટ્રેન છે એની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ત્યારે આ ટ્રેનને લઈને મુસાફરો છે અત્યારે હાલ જોઈ શકાય છે આ રીતે એક બાદ એક તમામ મુસાફરો છે તેમને બેસાડવામાં આવતા હોય છે। સુરત છપરા ટ્રેન છે એ અત્યારે હાલ ભાગલપુર જતી હોય છે અને ભાગલપુર જતી ટ્રેનને આ રીતે સુરતની અંદર જે રીતે ભગદડ હોય છે એ ન થાય એના માટે ખાસ કરીને લાઇનબંધ કતારમાં તમામને અત્યારે હાલ બેસાડવામાં આવી રહ્યા છે। શાંતિપૂર્ણ માહોલની અંદર આ પ્રમાણે બેસાડવામાં આવે છે। ભૂતકાળમાં જે ભગદડ થઈ હતી જેના કારણે એક મુસાફરનું મોત થયું હતું।